ધોરણ 8 ચેપ્ટર નંબર 9 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ. પાંચમો દાખલો છે 2.5p માઇનસ 1.5q નો વર્ગ 0.5p માઇનસ 2.5q નો વર્ગ. 5p આખાનો હોલ સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા 2.5p इंटू 1.5q नो 5q वत्ता 1.5q एनो वर्ग करीशू माइनस 1.5p ए आखानो होल स्क्वेर माइनस 2 गुणा 1.5p गुणा 2.5q वत्ता 2.5q आखानो वर्ग. बे 2.5 पी नो वर्ग एटले शू थशे 6.25 पी स्क्वेर माइनस गुणाकार आवशे 7.5 PQ वत्ता 2.25 Q नो वर्ग माइनस अहींया पण ए थशे 6.25 पी स्क्वेर माइनस 7.5 PQ वत्ता 2.25 Q नो वर्ग. अहींया 1.5 છે ને અહીંયા 2.5 છે. 1.5 Q એટલે 2.25 અને પછી છે 2.5 છે એટલે અહીંયા આવશે 2.5 છે એટલે 6.25 Q નો વર્ગ અને અહીંયા આગળ આવશે 1.5 છે અહીંયા એટલે અહીંયા 2.25 આવશે. 2.25 પી નો વર્ગ આવશે અહીંયા 2.25 પી નો વર્ગ અને અહીંયા આવશે 6.25 ક્યુ નો વર્ગ. હવે કૌંસ છોડાઈશું 6.25 પી સ્ક્વેર માઇનસ 7.5 PQ વત્તા 2.25 ક્યુ સ્ક્વેર માઇનસ છે એટલે અંદરના બધા જ ચિહ્ન બદલાઈ જશે. माइनस 2.25 पी नो वर्ग वत्ता 7.5 PQ અને माइनस 6.25 क्यू स्क्वेर बराबर. आपणो जवाब आवशे 4 पी नो वर्ग माइनस 4 क्यू नो वर्ग. जे जे सरखा सरखा सजातीय पदों जे कैंसल थाय छे कैंसल करी देवाना छेल्ले जवाब आवशे. छठो दाखलो है ए वत्ता बी सॉरी ए इंटू बी वत्ता बी नो होल स्क्वेर माइनस 2 है. पहला आनु नित्यसम छोड़ाईशू ए वत्ता बी नो वर्ग वत्ता 2 गुणा ए बी गुणा बी सी वत्ता बी स्क्वेर बी सी नो वर्ग माइनस 2 ए बी नो बी स्क्वेर सी ए स्क्वेर इंटू बी स्क्वेर वत्ता 2 ए बी स्क्वेर सी वत्ता बी स्क्वेर अने सी स्क्वेर माइनस 2 ए बी स्क्वेर सी माइनस 2 ए बी स्क्वेर सी अने प्लस 2 ए बी ए बने कैंसल थशे. जवाब आवशे ए स्क्वेर बी स्क्वेर वत्ता बी स्क्वेर सी स्क्वेर. छठो दाखलो एम नो वर्ग माइनस 2 गुणा एम नो वर्ग गुणा एन स्क्वेर एम वत्ता
n સ્ક્વેર m એનો હોલ સ્ક્વેર વત્તા 2 mની 3 ઘાત અને nનો વર્ગ, mની 4 ઘાત માઇનસ 2 mની 3 ઘાત nનો વર્ગ વત્તા nની 4 ઘાત mનો વર્ગ વત્તા mનો ઘન nનો વર્ગ. આ બંને કેન્સલ થશે. જવાબ આવશે mની 4 ઘાત વત્તા mનો વર્ગ nની 4 ઘાત. એક સેમ જ થયું, mનો વર્ગ અને nની 4 ઘાત. પાંચમો પ્રશ્ન જોઈએ કે સાબિત કરો. હવે અહીંયા આપણે સાબિતીમાં શું કરવાનું છે કે જે આનું જે પહેલું જે છે 3x + 7નો વર્ગ માઇનસ 84x બરાબર 3x - 7 એનો વર્ગ. તો પહેલાં આને આપણે સોલ્વ કરીશું ને પછી જે બરાબર છે એને સોલ્વ કરીશું. બંનેનું જો નિત્યસમ આવે, ડાબા બરાબર જબા થાય તો આપણો દાખલો શું છે, આપણે જે સાબિત કરવાનું છે એ બંને સરખું છે. હવે ડાબા શું છે આપણી 3x + 7નો હોલ સ્ક્વેર માઇનસ 84x. તો શું આવશે જવાબ? 3x એનો વર્ગ વત્તા 2 ગુણ્યા 3x વત્તા નહીં ગુણ્યા 7 વત્તા 7નો વર્ગ માઇનસ 84x. 3નો વર્ગ થશે 9x² વત્તા 7 દુ 14, 14 તરી 42x વત્તા 49 માઇનસ 84x બરાબર 9x² 42x માઇનસ 84x એટલે આવશે માઇનસ 42x વત્તા 49. હવે આ જે આવ્યું એ જબા, ડાબા અને જબા બંને સરખી થવી જોઈએ. આને આપણે આને ઉકેલીશું તો 3x નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 3x ગુણ્યા 7 વત્તા 7નો વર્ગ. 3x નો વર્ગ થશે 9x નો વર્ગ માઇનસ 7 દુ 14, 14 તરી 42x વત્તા 49. માટે શું થાય છે? ડાબા બરાબર જબા. બીજો દાખલો જોઈએ. 9p - pq નો સ્ક્વેર એટલે ડાબા શું છે આપણી 9p - 5q એનો હોલ સ્ક્વેર વત્તા 180 pq. 9p નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 9p ગુણ્યા 5q વત્તા 5q નો વર્ગ વત્તા 180 pq. હવે 9p નો વર્ગ એટલે શું આવશે? 81p² માઇનસ 9 દુ 18 ને 18 પંચા 90, 90pq વત્તા 25q² વત્તા 180 pq બરાબર થશે 81p² વત્તા 81p² અને માઇનસ 9pq અને 180 વત્તા 180pq એટલે આવશે વત્તા 90pq વત્તા 25q નો વર્ગ. ડાબા થઈ. હવે જબા શું છે? 9p વત્તા 5q નો વર્ગ એટલે શું થશે? 9p નો વર્ગ વત્તા 2 ગુણ્યા 9p ગુણ્યા 5q વત્તા 5q નો વર્ગ. 81p નો વર્ગ વત્તા 90pq વત્તા 25q નો વર્ગ માટે શું થશે? ડાબા બરાબર જબા. ત્રીજો દાખલો છે, એમાં પણ ડાબા બરાબર જબા સાબિત કરીએ. ડાબા શું છે આપણી
4/m 4/3 ઇન્ટુ m એનો વર્ગ -2 ગુણ્યા 4/3m અને 3/4n વત્તા 3n નો વર્ગ વત્તા 2mn. હવે 16/9 m નો વર્ગ માઇનસ 3 3 કેન્સલ થશે, 2 દુ 4 થશે અને 2 દુ 4 એટલે શું આવશે 2mn વત્તા 3n નો વર્ગ એટલે 9n નો વર્ગ વત્તા 2mn પ્લસ 2mn માઇનસ 2mn કેન્સલ થશે, 16/9m નો વર્ગ વત્તા 9n નો સ્ક્વેર. અહીંયા 3/4 આવશે, 3/4n નો વર્ગ થશે એટલે 9/16n સ્ક્વેર 9/16 આવશે. હવે જબા શું છે 16/m નો સ્ક્વેર વત્તા 9/16n નો સ્ક્વેર માટે શું થયું ડાબા બરાબર જબા. ચોથો દાખલો ડાબા છે આપણી 4pq વત્તા 3q નો વર્ગ માઇનસ બહુ જ મોટું છે 4pq માઇનસ 3q નો આખાનો વર્ગ. પહેલાં એક નિત્યસમ આનો ઉકેલ કરવો પડશે ને પછી આનો ઉકેલ એટલે શું આવશે 4pq આખાનો વર્ગ વત્તા 2 ગુણ્યા 4pq ગુણ્યા 3q વત્તા 3q નો વર્ગ માઇનસ કૌંસમાં 4pq નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 4pq 3q વત્તા 3q નો વર્ગ 16p²q² વત્તા 8 4 દુ 8 ને 8 તરી 24pq નો વર્ગ વત્તા 3 નો વર્ગ થશે 9q નો વર્ગ. હવે અહીંયા 16p²q² માઇનસ 24pq અને અહીંયા થશે પ્લસ 9q નો વર્ગ. કૌંસને છોડાવીશું. અહીંયા 9 છે માઇનસ છે એટલે અંદરના બધા જ ચિહ્ન બદલાઈ જશે 16p²q² પ્લસ 24pq માઇનસ 9q નો વર્ગ. આ કેન્સલ થશે, જે પ્લસ છે માઇનસ છે એ કેન્સલ થઈ જશે. જવાબ આવશે 48pq નો વર્ગ. અહીંયા વર્ગ આવશે અહીંયા એટલે શું થઈ જશે ડાબા બરાબર જબા. પાંચમો દાખલો છે a માઇનસ બી અને a પ્લસ બી એટલે શું આમાં જવાબ શું આવશે a² a માઇનસ બી એટલે a માઇનસ બી અને પ્લસ a² માઇનસ b² થશે b² b માઇનસ સી અને b પ્લસ સી એટલે શું થશે b² માઇનસ c² ડાબા વત્તા સી માઇનસ અને સી પ્લસ એટલે c² માઇનસ a² આને છૂટા પાડીશું. એક પ્લસ છે એક માઇનસ છે એટલે કેન્સલ થશે. જવાબ આવશે 0 એટલે ડાબા બરાબર જબા.
प्रश्न नंबर 6 છે નિત્યસમનો ઉપયોગ કરો 7 એનો 71 આખાનો હોલ સ્ક્વેર 71 વર્ગ છે એટલે શું કરીશું આપણે 70 + 1 લખી શકીએ। હવે આપણે જે રીતે નિત્યસમનો ઉપયોગ કરીએ છીએ એ રીતે 70 વર્ગ એટલે 4900 આવશે વત્તા 140 વત્તા 49 ના વત્તા અહીંયા 1 છે એટલે અહીંયા 1 નો વર્ગ આવશે b બરાબર 1 છે એટલે 1 નો વર્ગ એટલે 1 આવશે। જવાબ આવશે આપણો 5041। 99 નો વર્ગ એટલે આપણે 100 - 1 લખીએ 100 નો વર્ગ -2 100 × 1 વત્તા 1 નો વર્ગ 100 નો વર્ગ આવશે 10,000 -200 + 1 એટલે જવાબ આવશે આપણો 9801। 102 ને આપણે 100 + 2 લખી શકીએ 100 નો વર્ગ વત્તા 2 100 × 2 વત્તા 2 નો વર્ગ 100 નો વર્ગ એટલે 10,000 વત્તા 4,000 વત્તા 400 આવશે વત્તા 4 જવાબ આવશે આપણો 10,404। 998 એનો વર્ગ એટલે આપણે એને 1000 - 2 એનો વર્ગ લખીએ અને 1000 એનો વર્ગ -2 × 1000 × 2 વત્તા 2 નો વર્ગ એક હજારનો વર્ગ કરીશું એટલે આવશે 10 લાખ -4000 વત્તા 4 જવાબ આવશે 996004। પાંચમું છે દાખલો 5.2 નો વર્ગ એને આપણે 5 વત્તા 0.2 એના વર્ગ તરીકે લખી શકીએ 5 નો વર્ગ વત્તા 2 × 5 × 0.2 વત્તા 0.2 નો આખાનો વર્ગ શું આવશે 25 વત્તા 2 વત્તા 0.04 જવાબ આવશે આપણો 27.04। 297 × 303 આને આપણે 300 - 3 × 300 + 3 એટલે આ થશે 300 નો વર્ગ -3 નો વર્ગ એટલે a² - b² જેવું નિત્યસમ થયું 300 નો વર્ગ કરીશું તો આવશે 90,000 - 9 એટલે આવશે 89991 78 × 82 એટલે આને આપણે 80 - 2 અને 80 + 2 તરીકે લખી શકીશું 80 નો વર્ગ -2 નો વર્ગ 80 નો વર્ગ થશે 6400 - 4 6396। 8.9 નો વર્ગ એટલે એને આપણે 9 - 0.1 તરીકે લખી શકીએ બરાબર 9 નો વર્ગ -2 9 0.1 વત્તા 0.1 નો વર્ગ 81 - 1.8 + 0.01 બરાબર 81.01 - 1.8 એટલે જવાબ આવશે 79.21।